મહેસાણામાં પ્રયાગરાજ ખાતે કુંભ મેળામાં મહેસાણાના શ્રદ્ધાળુનું મોત થયું છે। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પહોંચ્યા છે મૃતકના વતન। મૃતકના પરિજનો સાથે મુલાકાત કરી સાંત્વના આપી છે। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। કુંભ મેળામાં થયેલા 30 મોત પૈકી એક મહેશભાઈ હતા। વિસનગરના કડા ગામના મહેશ પટેલનું નિધન થયું છે। ભાગદોડને કારણે સ્નાન કરવા સમયે ભારે ભીડને કારણે મૃત્યુ થયું છે। મેળામાં થયેલી દુઃખદાયી ઘટનામાં ભાઈ મહેશભાઈ પટેલ મારા મત વિસ્તારના કડા ગામના વતની હતા। ત્યાં જે 30 લોકો મૃત્યુ પામ્યા એ પૈકીના એક જે ગુજરાતી એ મહેશભાઈ હતા। આ દુઃખદાયી ઘટનામાં કડા ગામ અને વિસનગરના એક નાગરિકનું મોત થતાં સૌ વિસનગરના અને ગુજરાતના તમામ નાગરિકો દુઃખ અનુભવી રહ્યા છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની આત્માને શાંતિ આપે। ભાગદોડના કારણે જે લોકો ત્યાં આગળ સ્નાન કરવા ગયા હતા એ સ્નાનમાં ખૂબ ભારે ભીડના કારણે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ કારણોસર આ બધા મૃત્યુ થયા છે। કોઈને વાગ્યું છે, કોઈ રસ્તામાં પછડાઈ જવાથી અથવા તો ઢળી પડવાના કારણે કેટલાય લોકો એમના ઉપરથી પાસ પણ થયા હશે। પરંતુ એકચ્યુઅલી શું ઘટના બની એ આપણે અત્યારે અહીંયા ન કહી શકીએ, પરંતુ આ ઘટનાના કારણે એમનું મૃત્યુ થયું છે। ત્યારે અમે વચ્ચે ગયા ને સાહેબ, એ વખતે બહુ રાત્રે ચોકડે ઊંઘ્યા અને સવારમાં બપોર પછી તો જ્યાં પહેલાં દાડા તો અમે નહીં આવતા રહ્યા બધા સદના ટાઈમે બરાબર। પછી સવારના ટાઈમે બીજા દાડા સવારે અમે કીર્તન આપણે જવું નહીં, એટલે આ અમારે બનેવી થયું એટલે મને કોઈ કે મારે ત્રણ સંગમ મારા જવું જ છે, ત્રણ સંગમ મારે નાનું છે તે એ બે દાડા કીર્તન સારું થાય અમે બધા સંઘવાળા નીકળ્યા એમાં બધા એટલી બધી ગીરદી હતી ને પુષ્કળ ગીરદી હતી તે બધા છૂટા પડી જવા માંડ્યા અને પછી છૂટા પડ્યા અમે 5 જણા રહ્યા। 5 જણામાંથી પાછા એમ કરતાં 3 જણા રહ્યા અને પછી ધક્કો આવ્યો ને તે બધા એને મૂળ બધા પડ્યા તો હું ઊભો થઈ શક્યો ને ઊભા થઈ શક્યા।